વાલીઓ માટે શું ટિપ્સ છે પરીક્ષા દરમિયાન, પરીક્ષા પહેલા, કે છોકરાઓને ટેન્શન ના થાય? મનોવિજ્ઞાન અને મેડિકલ સાયન્સ એવું છે કે 75% કારણ વાલીઓમાં હોય છે. નવાઈ લાગશે, વાલીઓ ગુસ્સે બી થાય મારી ઉપર કદાચ, પણ મિત્રો, ક્યોંકि હું ડોક્ટર છું માનસિક રોગોનો, મનોવિજ્ઞાનનો, તો તમને એવી સિમ્પલ ટિપ્સ બતાવું. જો મમ્મી પપ્પા આજે કરે તો તમારે 10 મિનિટમાં ટેન્શન દૂર થઈ જાય. વાલીઓ શું કરે છે કે પોતાના ભલે ટકા નહીં આવ્યા હોય પણ તમને કહે તારે ટકા લાવવાના, અને પોતાની વાત કોઈ દાડે નેગેટિવ વાત કરતા નથી. તો અમે એક શોધ કરી હતી જેમાં વાલીઓને અમે કીધું કે તમે આગળથી કહી દો કે બેટા મને બી ટેન્શન થતું, હું બી તારી ઉંમરમાં હતો ત્યારે. હવે બોલો, જો વાલીઓ એટલો કહી દે તો તમારું ટેન્શન ઓછું થાય કે વધે? અને વાલીઓ કે ના ના કઈ ટેન્શન નહીં, એટલો મેં પૈસો ખર્ચ કર્યો છે, તારે ભણવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ટેન્શન વધી જાય. તો વાલીઓ જો પોતાની વાત તમારી સામે રાખે તો કેટલો આરામ મળી જાય. સૌથી પહેલા વાલીઓ માટે ટીપ કે કોઈ બી વસ્તુ હોય છુપાવવાની જગ્યા કહી દો કે એમ તો મારી જોડે બી એવું થયું. એક વખત ટેન્શન થયું તો પછી ડોક્ટર પાસે ગયો, ડોક્ટર મને ટિપ્સ આપી, સારું થયું, એટલે ટેન્શન તો થાય, કોઈ ચિંતાવાળી વાત. બીજી વસ્તુ